આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે જેનાથી તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારી મહેનત, સમય અને સાથે પૈસા પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતે આપણે ચોમાસું જાય એટલે છત્રીઓ છે ને આપણે એમને રાખી દેતા હોઈએ, તો કોઈના ઘરમાં ઉંદર હોય કે કંઈ પણ આ રીતે ખરાબ થઈ જાય ઉપરથી, તો આ રીતે ના રખાય. તેને છે ને રાખવાની એક સરસ ટિપ્સ બતાવું છું. આપણે આ રીતનું જો કોઈ પણ જૂનું મોજું આપણી પાસે હોય ને, આપણે વપરાશમાં ના લેતા હોઈએ, ઢીલું થઈ ગયું હોય, એ રીતનું મોજું લઈ લેવાય અને તેને છે ને છત્રીમાં આ રીતે નાખી દેવાય. જો આ રીતે આપણે હવે તો આ રીતની છત્રીઓ બધા વાપરતા હોય છે. તો સરસ તમારે મોજું આ રીતે ખેંચીને કરીએ ને એટલે આવી જાય. જુઓ, અને નીચેના તેના તાર છે ને તેમાં સરસ આ રીતે પરોવી દેવાનું, તો આખી છત્રી તમારે પેક થઈ જશે. તેને ધૂળ પણ ન ચડે અને એવી ને એવી તમારે વર્ષો સુધી છત્રી તમારે સચવાઈને રહેશે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે બાળકો લખતા હોય ને બોલપેન, તો આપણે ખાલી થાય તો ફેંકી દઈએ. જુઓ, તો તેનો એક સરસ તમને ઉપયોગ બતાવું છું. આ રીતે આપણે છે ને ખોલી લેવાનું અને ઉપરનો ભાગ આખી બોલપેન ખોલી અને આ રીતની કોઈ પણ બોટલ હોય ને, કોલ્ડ ડ્રિંક્સની આપણે નાના છોકરાઓ પીતા હોય તો ઘરમાં હોય છે નાનકડી, તમે મોટી હોય તો મોટી લેવી હોય તો તે પણ લઈ શકો. અને તેનું ઢાંકણ આપણે છે ને લઈ લેવાનું અને તેમાં એક વચ્ચોવચ્ચ હોલ કરી લેવાનું. જો આ રીતે કોઈ પણ વસ્તુ ગરમ કરીએ ને તો સરસ હોલ થઈ જાય ને આ રીતે. ત્યાર પછી આપણે જે બોલપેન લીધી છે ને એનો ઉપરનો ભાગ આપણે લઈ લેવાનો. જો જેમાં આપણે રિફિલ નાખતા હોઈએ ને એ રીતે આ રીતે ખુલતી હોય ને એ રીતની બોલપેન લેવાની, તો તેમાં આ રીતે સરસ ફિટ થઈ જશે. જો એના માપનું જ આપણે આ રીતે કરવાનું અને આપણે આ રીતે જુઓ સરસ એક બનીને તૈયાર થઈ જશે બોટલ. આપણે કોઈ તેલ ભરવું હોય થોડું ઘણું, કે આપણે લિક્વિડ વાસણનું મોટું આપણે કેન લેતા હોઈએ તે પણ ભરી શકાય. અહીંયા હું તમને પાણી ભરીને બતાવું છું. કોઈ આપણે કેરોસીન વાપરતું હોય તો તે પણ ભરી શકે. ઘણા બધા તેનો ઉપયોગ થઈ શકે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. એમાંથી આપણે થોડું થોડું નીકળે. બજારમાં આ રીતની બોટલ ખૂબ જ મોંઘી મળે છે, તો આ રીતે આપણે ઘરમાં વેસ્ટ પેનથી બનાવી શકાય. ત્યાર પછી જો આ રીતને આપણે એક નાની ડુંગળી છે ને છોલીને સરસ લઈ લેવાની. જુઓ, અને પછી ધારદાર કોઈ વસ્તુ લઈ લેવાની. આપણે ખીલી વગેરે કે આ રીતનો સળિયો હોય ને નાનકડો ધારદાર, તેનાથી છે ને ડુંગળીમાં આ રીતે છોલી અને હોલ કરી લેવાનું. જો આ રીતે. ત્યાર પછી આપણે જે દોરો હોય છે ને આ રીતનું ગોદડી સીવાનું, કોઈ પણ જાડો દોરો થોડોક હોય ને આ રીતનું, જુઓ મેં ગોદડીનો જ લીધો છે, તેને આપણે આ રીતે સરિયાની મદદથી આમાં નાખવાનું એટલે એમાં પરોવાઈ જશે. જુઓ, ડુંગળીમાં. અને થોડોક આ રીતે મોટો રાખવાનો. તો આપણે છે ને કિચનમાં ગરોળી વગેરે ખૂબ જ આવતા હોય, મચ્છર કે ગરોળી કે આવતા હોય ને કિચનમાં આપણે, કે ગેલેરીમાં કે ક્યાંય પણ ગરોળી દેખાતી હોય ને, તો જો આ રીતે ત્યાં આપણે બલ્બ હોય ને બાળતા હોઈએ તેમાં, કે પછી બાજુમાં ખીલી વગેરે હોય તેમાં પણ તમે આ રીતે પરોવી દેશો ને એને, તો તમારે તેની વાસથી જ એની સ્મેલ હોય ને ડુંગળીની એ એકદમ સ્ટ્રોંગ લાગે એ લોકોને, તો ગરોળી વગેરે બધું જ આપણે જતું રહેશે, તમારે ઘરમાં નહીં આવે. જુઓ, તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણે મીણબત્તી બાળતા હોય ને ઘરમાં, લાઇટ જાય કે કોઈ પણ કામ માટે, તો આપણે આ રીતના કટકા થઈ જાય નાના, તો આપણે ફેંકી દઈએ કે એમને એમ પડ્યા રહેતા હોય. તો આજે હું તમને તેનો એકદમ સરસ ઉપયોગ બતાવીશ. તમારે છે ને એનાથી પૈસા પણ તમારા એકદમ બચી જશે ઘણા બધા. તો સૌથી પહેલાં તો આપણે આ રીતે 3-4 કટકા લઈ લેવાના નાના, અને તેને છે ને છરીથી આ રીતે કાપી લેવાના, કટ કરી લેવાના. એટલે તેની જે વચ્ચે દોરો હોય છે ને તેની દિવેટ એ નીકળી જશે. જો આ રીતે આપણે ઊભા કટ કરીએ તો આ રીતે દોરા બધા આપણે કાઢી નાખવાના તેની અંદરથી. આપણે આ દોરા નથી જો ઉપયોગમાં લેવાના, ફક્ત તેનું જે મીણ છે ને આપણે આ રીતે તે જ આપણે ઉપયોગમાં લેવાનું છે. તો આ રીતે મેં જુઓ 3 કટકા લીધા છે અને ત્રણેયના દોરા અલગ કરી લીધા છે. જુઓ, ત્યાર પછી આપણે છે ને તેને માપ કરી લઈશું, એટલે કે ચમચીમાં નાખીએ તો આપણને ખબર પડે આ રીતે. જુઓ, તો અહીંયા જો 1 મોટી ચમચી જેટલા આપણે મીણબત્તીના કટકા થયા છે ને, ફરીથી આપણે તેમાં આ જ બાઉલમાં નાખી દઈશું આપણે તેને. અને ત્યાર પછી અહીંયા આપણે સરસવનું તેલ લેવાનું છે. જો આ રીતે આવે છે ને સરસવનું તેલ, આપણે ઘરમાં ઘણા બધા ચીજોમાં વપરાશ કરતા હોઈએ. તો આપણે જે મીણબત્તીના કટકા લીધા છે ને તેમાં આપણે આ રીતે 1 મોટી ચમચી એટલું આ રીતે એના માપથી સરસવનું તેલ એડ કરી દેવાનું છે. જો આ રીતે. અને ત્યાર પછી આપણે છે ને જે નારિયેળનું તેલ પણ આપણે માથામાં નાખતા હોઈએ તે પણ આપણી પાસે ઘરમાં હોય છે ને, તે આપણે લઈ લઈશું. અને નારિયેળનું તેલ પણ આપણે 1 ચમચી જેટલું જ તેમાં એડ કરી દેવાનું છે. જુઓ, આ રીતે આપણે ચમચીમાં ભરી અને 1 ચમચી જેટલું તેમાં નાખી દઈશું. અને હવે આપણે તેને મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી આપણે છે ને ગેસ ઉપર તેને રાખવાનું છે, એટલે અહીંયા ગેસ ચાલુ આપણે કરી લેવાનું. ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની. આપણે જે આ વઘાર કરવાનું હોય છે ને તે, કે પછી તમે નાની તપેલી હોય તે પણ તમે લઈ શકો. તેમાં આ બધી વસ્તુ આપણે નાખી દેવાની. જો આપણે મીણબત્તી અને જે બંને પ્રકારના તેલ આપણે એડ કર્યા છે ને, ત્રણેય વસ્તુ એમાં એડ કરી દઈશું. તો જરાક જ વારમાં આપણે મીણબત્તી નાખી છે એટલે ઓગળી જશે. જો આ રીતે લિક્વિડ થઈ જશે. જુઓ, ચમચીથી આપણે હલાવતા રહીશું. આપણે વધારે નથી રાખવાનું, બસ 1 મિનિટ જ આપણે આમ કરશું ને, જ્યાં સુધી મીણ આપણું ઓગળી જાય ને ત્યાં સુધી જ હલાવવાનું છે. જુઓ, અહીંયા એકદમ સરસ રીતે મીણ ઓગળી ગયું છે ને એકદમ લિક્વિડ જેવું થઈ ગયું છે, તેલ જેવું. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આ રીતે થાય એટલે, અને તેને છે ને નીચે ઉતારી લઈશું આપણે. ત્યાર પછી આપણે છે ને જે એલોવેરા જેલ આવે છે ને, જો આ રીતે આપણે રાખીએ છીએ ઘરમાં કોઈ પણ વપરાશમાં, તે આપણે લઈ લેવાનું. જો તમારી પાસે ફ્રેશ જે આવે છે ને પ્લાન્ટ પણ તેનું હોય છે,
તે હોય તો વધારે સારું, પણ અહીંયા મારી પાસે નથી. આ રીતની એક ટ્યુબ આવે છે તે છે, તો કોઈ પણ કંપનીની ટ્યુબ અહીંયા તમે લઈ શકો. અને તમારે જો કદાચ આ ના નાખવું હોય ને એલોવેરા જેલ તો પણ ચાલે. ફક્ત આપણે જે તેલ ને મીણબત્તી લીધી છે ને તેનાથી પણ આપણે બનાવી શકાય. તો આ રીતે અડધી ચમચી એટલું એલોવેરા જેલ અહીંયા મેં એડ કર્યું છે અને સરસ આપણે તેમાં મિક્સ કરી દઈશું. એટલે ગરમ છે ને તો તે પણ ઓગળી જશે. જુઓ, ત્યાર પછી આપણે છે ને આ રીતની કોઈ પણ ડબ્બી લઈ લેવાની. જુઓ, પ્લાસ્ટિકની લેવાની, એટલે જરાક ઠંડુ થાય ને પછી ભરવાની. તો અહીંયા મારી પાસે એક ક્રીમની હતી ને, પ્લાસ્ટિકની પણ તમે લઈ શકો અને પતરાની હોય તો તે પણ લઈ શકો. તેને સ્વચ્છ આપણે ધોઈ નાખવાની. પહેલાંથી ક્રીમની હોય એટલે ધોઈ નાખવાની. અને આપણે જે આ લિક્વિડ તૈયાર કર્યું છે ને તે એમાં ભરી દઈશું. જો આ રીતે આપણે આખી ભરાઈ ગઈ છે. તો આ રીતે ભરી તમે રાખી દેશો ને તો બસ 1-2 મિનિટમાં જ તમારે છે ને ક્રીમ જેવું તૈયાર થઈ જશે. જુઓ, આ એક મીણબત્તી છે એટલે તરત જ ક્રીમ જેવું થઈ ગયું છે. તો બજારમાં તમે લેવા જશો ને તો આ ક્રીમ છે ને એડી ફાટવાની છે, તો ખૂબ જ મોંઘી મળે છે. તો આપણે જો ઘરમાં એકદમ સરસ રીતે અને એકદમ પ્યોર રીતે, આપણને કોઈ નુકસાન પણ ના કરે એ રીતે આપણે ક્રીમ બનાવીને તૈયાર કરી શકાય. અને પણ એકદમ ઓછા ખર્ચમાં. તમે જોયું ને, આપણે મીણબત્તી તો ઘરમાં કટકા હોય જ છે. તો તમે આ ક્રીમ લગાવશો ને તો તમારે 2-3 દિવસમાં તમને રિઝલ્ટ પણ સરસ મળી જશે. બજાર કરતાં એકદમ સરસ આનું રિઝલ્ટ આવે છે. તમે લગાવીને જોજો. તો જો અહીંયા મેં 2-3 દિવસ જ તેને ટ્રાય કરી છે ક્રીમની. અને આ રીતે જો ફાડામાં આપણે ભરી દેવાની. અને અહીંયા અંગૂઠા પાસે પણ આપણે છે ને ઉપરના ભાગે પણ છોલાઈ જાય છે અને એકદમ ચીરા પડી જાય છે. તેમાં બધા જ ચીરામાં આપણે છે ને તેને અંદર ભરવાની, એટલે સરસ તમને રિઝલ્ટ મળશે. જો અહીંયા મારા એકદમ પગ છે ને સોફ્ટ થઈ ગયા છે. તો તમે ટ્રાય કરીને એકવાર જરૂરથી આ ક્રીમ બનાવજો. અને સારી લાગી હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.